ઓકે હબીબી કમ ટુ વિદ્યાકુલ. યસ, ચાલો વિદ્યાર્થીઓ, પ્રકરણ નંબર આપણું 9 જેનું નામ છે ગુરુત્વાકર્ષણ. ટોપિક આપણો છે આજે 9.1 જેનું નામ છે ગુરુત્વાકર્ષણ. એની અંદર આજના લેક્ચરમાં આપણે શું ભણવાના છીએ તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. પણ એની પહેલા ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થીઓ મેં તમને લોકોને પ્રશ્ન તરફ અટકાવી દીધા હતા. અને એ પ્રશ્ન કંઈક આ કંઈક પ્રશ્ન હતો. શું હતો પ્રશ્ન યાર? કંઈક પ્રશ્ન આપણે છોડીને ગયા હતા. એ પ્રશ્ન હતો, એ પ્રશ્નનું નામ હતું આ. શું હતું તો કે આપણે જોઈએ છીએ કે સફરજન પૃથ્વી તરફ આકર્ષાય છે. શું સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષાય છે? જો તમે જોયું તો આપણે પૃથ્વીને સફરજનની તરફ ગતિ કરતી કેમ જોઈ શકતા નથી? આપણે પ્રશ્ન કર્યો હતો કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એને વિદ્યાર્થીઓ હું ઉપરથી નીચે ફેંકું છું. કોઈ પણ વસ્તુ છે એને વિદ્યાર્થી ઉપરથી હું નીચે ફેંકું છું. કોઈ પણ વસ્તુ છે એને વિદ્યાર્થી ઉપરથી હું નીચે ફેંકું છું. તો એ પદાર્થ નીચે કેમ પડે છે? નીચે પડવા પાછળનું કારણ શું છે? તો કે પૃથ્વી છે એ શું કરે છે તો કે આ બોટલ ઉપર બળ લગાડે છે. અને કયું બળ છે જેનું નામ આપણે ભણી ગયા? ગુરુત્વાકર્ષણ બળ. ઓકે, કેન્દ્ર તરફ બળ લગાડે છે એટલે કે કેન્દ્રગામી બળ પણ તમે કહી શકો, એમાં કંઈ ખોટું નથી. બરોબર. તો શું થાય છે તો કે આ બોટલને જ્યારે હું મુક્ત કરી દઉં છું ત્યારે એ પદાર્થ ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે પડે છે. અને આ નીચે પડે છે તો હકીકતમાં પૃથ્વી આ બોટલ ઉપર કંઈક બળ લગાડ્યું કે ન લગાડ્યું? ઓકે, એ આપણને બધાને ખબર છે. પરંતુ આપણે લોકોએ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ભણી ગયા. તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ જો તમને લોકોને ખબર હોય તો એની અંદર આપણે કંઈક એવું ભણ્યા હતા કે શું ભણ્યા હતા તો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં એવું કીધું હતું કે જ્યારે કોઈ પણ પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે, જેમ કે આ પૃથ્વી છે, એ પૃથ્વીએ આ બોટલ ઉપર બળ લગાડ્યું તો આ બોટલ પણ સમાન મૂલ્યથી એટલું જ બળ પૃથ્વી ઉપર લગાડશે. પરંતુ બંનેની દિશા કેવી છે તો કે વિરુદ્ધ. જેમ કે પૃથ્વી છે એ આ બોટલને નીચેની દિશામાં બળ લગાડે છે. બરોબર. તો એવી જ રીતે આ બોટલ પણ પૃથ્વીને ઉપરની દિશામાં બળ લગાડવું જોઈએ, કારણ કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કંઈક આવું આપણને કહે છે. ક્લિયર છે? અહીંયા સુધી ક્લિયર છે? અહીંયા સુધી ક્લિયર છે બધા? આટલી વસ્તુ સમજાણી? તો કેમ આ બોટલ નીચે પડે છે, આ બોટલ નીચે પાડું છું તો એ નીચે પડી જાય છે. બરોબર. અને આપણને ગતિ કરતી દેખાય છે. બરોબર. શું કામ તો કે આ પૃથ્વીએ શું કર્યું? બોટલ ઉપર બળ લગાડ્યું. તો આ બોટલ પણ પૃથ્વી ઉપર બળ લગાડે તો પૃથ્વી પણ ઉપર આવી જોઈએ કે ન આવી જોઈએ? કેમ ઉપર આવતી નથી? હકીકતમાં બોટલે ગતિ કરી તો પૃથ્વી પણ ગતિ કરવી જોઈએ કે ન કરવી જોઈએ ભાઈ? કારણ કે બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે. હાલો, બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે. તો લાગવું જ જોઈએ બળ, લાગવું જ જોઈએ બળ. જો ન લાગે તો લાગે તો છે પરંતુ પૃથ્વી કેમ કોઈ દી આપણને ઉપર આવતી દેખાતી નથી? આવો પ્રશ્ન આપણને થવો જોઈએ. અને આ જ પ્રશ્નનો આન્સર પહેલા આપણે મેળવીશું આજના લેક્ચરમાં, અને પછી આપણે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ જોવાનો છે. ઓકે, ક્લિયર છે? સમજાણું કે નહીં યાર? સમજાણું કે નહીં? તો ચાલો એ જ પ્રમાણે હમણાં જોઈએ કે ભાઈ પૃથ્વી છે એ જો સફરજનને પોતાની તરફ આકર્ષતી હોય તો સફરજન પણ પોતે પૃથ્વીને પોતાની તરફ શું કરવો જોઈએ? આકર્ષવો જોઈએ. આવું કોણે નક્કી કર્યું? તો કે ન્યૂટને આવો વિચાર કર્યો. ઓકે, તો ચાલો આ પ્રશ્નનો આપણે આન્સર મેળવવાના છીએ. શું છે તો કે ગતિના ત્રીજા નિયમ અનુસાર સફરજન પણ પૃથ્વીને આકર્ષે છે. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે એની અનુસાર સફરજન શું કરે છે તો કે પોતે આકર્ષે છે. પરંતુ ગતિના બીજા નિયમ અનુસાર આપેલ બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણને બધાને ખબર છે. શું ખબર છે યાર? તો કે તમને લોકોને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ખબર છે? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ખબર છે? શું છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમનું સૂત્ર? શું હતું? મને જણાવો તો જરા. સૂત્ર શું હતું? યસ, વેરી ગુડ. શું હતું તો કે F બરાબર ma. જ્યાં F આપણે શું કહેતા હતા? F ને આપણે શું કહેતા હતા તો કે બળ કહેતા હતા. બળ. બરાબર. આ M ને શું કહેતા હતા? દળ કહેતા હતા. દળ. ગુણ્યા એને આપણે શું કહેતા હતા? પ્રવેગ કહેતા હતા કે નહોતા કહેતા? આવું કંઈક કહેતા હતા કે નહોતા કહેતા? યસ, ક્લિયર છે? ક્લિયર છે કે નહીં? જો હવે મારે કોઈ પણ પદાર્થને જો પ્રવેગને હું સૂત્રનો કરતા બનાવું, ઉદાહરણ તરીકે આ પ્રવેગને હું શું કરું છું? સૂત્રનો કરતા બનાવું છું. હમણાં સમજાય છે બધું.
પણ પહેલા સૂત્રનો કરતા બનાવો. તો ચાલો પ્રવેગને હું સૂત્રનો કરતા બનાવું તો સૂત્ર મને શું મળે? બળના છેદમાં દળ બરાબર પ્રવેગ. દળના છેદમાં બળ બરાબર શું મળે મને? તો કે પ્રવેગ. દળના છેદમાં બળ બરાબર મને શું મળે? પ્રવેગ. તો હમણાં જ આપણે જોયું કે કોઈ પણ પદાર્થનું, હવે તમે આ સૂત્ર ઉપરથી કે નક્કી કરી શકો? આ સૂત્ર ઉપરથી તમે નક્કી કરી શકો ખરા? કઈ શું નક્કી કરી શકો? તો કે ઉદાહરણ તરીકે જુઓ તો આ દળ છે, દળ. આ દળનું મૂલ્ય જો ઘટે, આ દળ પદાર્થના દળનું મૂલ્ય, વજન એનો ઘટે તો એનો પ્રવેગ વધે એમ કહેવાય કે નો કહેવાય? એનો પ્રવેગ વધે એમ કહેવાય કે નો કહેવાય? એનો પ્રવેગ વધ્યો એમ કહેવાય કે નો કહેવાય? મને જણાવો તો. શું કામ? શું કામ? ધ્યાન આપજો, સમજવા જેવું છે આ થિયરી, સમજવા જેવી છે. ધ્યાન આપજો બધા વિદ્યાર્થીઓ કે છેદ ઘટે તો અંશમાં, છેદ ઘટે તો આનો વધારો થાય કે નો થાય પ્રવેગમાં? હવે ધારો કે માની લ્યો કે આ દળ છે એ વધ્યું. આ દળ કેવું થયું? તો કે વધ્યું. પદાર્થનું દળ વધ્યું તો એનો પ્રવેગ કેવો થશે? પ્રવેગ કેવો થશે? તો કે ઘટશે કે નહીં ઘટે ભાઈ? ઘટશે કે નહીં ઘટે? એક સાદું ઉદાહરણ તમને સમજાવું ગણિતના દાખલા દ્વારા. એક ગણિતનો દાખલો આપણે ગણીએ, હમણાં તમને ખ્યાલ આવી જશે કે સર કેમ તમે આ વધઘટ 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 કરો છો. હમણાં તમને ખ્યાલ આવશે. માની લો તમારી પાસે 1/1 છે અને બીજી સંખ્યા છે 1/2. ચાલો મને જણાવો તો આમાં છેદ મોટો કોનો છે? આમાં છેદ મોટો કોનો છે? આ 1 નો કે આ 2 નો? કોનો છેદ મોટો કોનો છે? યસ, 2 નો. બરોબર. તો ચાલો હવે મને આનો જવાબ આપો તો પહેલા. એકડાનો જવાબ આપો તો શું આવશે? 1 નો જવાબ આપો તો પહેલા. યસ, વેરી ગુડ, 1. કારણ કે 1 માંથી 1 જાય તો મને 1 મળે. ચાલો આનો જવાબ મને આપો તો. આનો જવાબ મને આપો તો શું મળે? શું મળે? યસ, વેરી ગુડ. બધા ખોટો જવાબ આપે છે. જે લોકોએ 0.5 આપ્યું એનો જવાબ સાચો. શું કામ? તો કે જુઓ ને તમે 2 ભાગ્યા તમારે 1 કરવાના છે. 2 ભાગ્યા 1 કરો તમે. ચાલો 2 એકા 2 ભાગ નો ચાલે તો અહીં 0 મૂકવો પડે. અહીંયા મૂકો 0. બરોબર. 2 પંચાને 10. અહીંયા શું મળે મને? 0 0. અહીંયા માઇનસ. તો વેલ્યુ તમને શું મળી? વેલ્યુ તમને શું મળી યાર? 0.5 મળી કે નહીં? હવે મને કહો તો આ છેદ મોટો છે કે આ છેદ મોટો છે? કયો છેદ મોટો છે? કયો છેદ મોટો છે? યસ, વેરી ગુડ, 2 નો છેદ મોટો છે. તો અહીંયા તમને જવાબ કેવો મળ્યો? આની કરતા મોટો મળ્યો કે આની કરતા નાનો મળ્યો? આની કરતા નાનો મળ્યો કે આની કરતા મોટો મળ્યો? યસ, નાનો. શું કામ નાનો મળ્યો ભાઈ? કારણ કે છેદ મોટો છે. છેદ મોટો તો જવાબ નાનો. અહીંયા છેદ નાનો તો જવાબ મોટો. હવે ખબર પડી? તો એટલા માટે આ ખાલી ઉદાહરણ તમારા સમજવા માટે છે. પરીક્ષામાં કોઈ લખેંગા નહીં मेरा भाई. ये ओनली फॉर समझने के लिए है मेरा भाई. परीक्षा में लिख के आ गया तो सर वारा पाठ डालेंगे मेरा भाई. तो इसको ओनली फॉर समझना है मेरा भाई. ओके. તો જો તમે અહીંયા કે ભાઈ અહીંયા કોઈ પણ પદાર્થનું દળ વધે તો પ્રવેગ એનો ઘટે કે નો ઘટે? તો કે હં સર હવે અમને ખબર પડી. હા, કે કોઈ પણ પદાર્થનો દળ વધે ને તો એનો પ્રવેગ છે ને સાહેબ એ ઘટે. અને સાહેબ કોઈ પણ નું દળ ઘટે ને તો એનો પ્રવેગ છે ને સર એ વધે. શું કામ? તો કે દળ છેદમાં છે એટલા માટે. તો હવે તમે લોકો થોડીક તમારી બુદ્ધિ, હવે તમે લોકો તમારી થોડીક બુદ્ધિ વાપરો તો કે ભાઈ પાછા ઓલા પ્રશ્ન ઉપર આવો તો આની સમજૂતી જો તમને ખબર હશે તો હવે તમને આઈ થિંક આ પ્રશ્ન સમજાઈ ગયો છે. થોડીક બુદ્ધિ વાપરો તો, થોડીક બુદ્ધિ વાપરો તો કે ભાઈ આ બોટલ હતી આપણી પાસે. આ બોટલને જ્યારે મુક્ત કરું છું ભાઈ ત્યારે બોટલ નીચે આવે છે મારા ભાઈ. આ બોટલને મુક્ત કરું છું ત્યારે આ બોટલ નીચે આવે છે મારા ભાઈ. શું કામ? તો કે પૃથ્વી આની ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એટલા માટે. એનો મતલબ એવો થયો ને કે આની અંદર પ્રવેગ ઉત્પન્ન થયો. આની અંદર પ્રવેગ ઉત્પન્ન થયો. શું કામ? તો કે ગતિમાં આવે અને ગતિમાં સતત ને સતત વધારો થાય ને ભાઈ.
કે ન થાય એટલા માટે આ ગતિમાં આવ્યો. हेलो 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 અહીંયા સુધી ક્લિયર? અહીંયા સુધી ક્લિયર? समझ में आता है क्या भाई? समझ में आता है मेरा भाई? ओके ओके क्लियर છે. તો આ ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે આવ્યો. તો વિચારો તો કે પૃથ્વીનો વજન વધારે છે કે આ ભાઈનો વજન વધારે છે? કોનો વધારે છે? આ બોટલ ભાઈનો વજન વધારે છે કે પૃથ્વી ભાઈનો વજન વધારે છે? યસ, પૃથ્વી બેનનો વજન વધારે છે. તો વજન વધે એ વજન વધે તો પ્રવેગ ઘટે, વજન વધે તો પ્રવેગ ઘટે, વજન વધે તો પ્રવેગ ઘટે. તો વજન કોનું ઓછું? વજન કોનું ઓછું? તો કે સાહેબ વજન પાણીની બોટલનું ઓછું. તો દળ ઘટે એટલે કે વજન ઘટે તો પ્રવેગ વધે, દળ ઘટે તો પ્રવેગ વધે. તો હવે ખબર પડી કે શું કામ આ બોટલ જે છે એ પૃથ્વી તરફ ગતિ કરે છે. કેમ પૃથ્વી બોટલની તરફ ગતિ નથી કરતી? હલો, क्लियर हुआ कि नहीं? भूल गए क्या? समझ में आया कि नहीं? समझ में आया? સમજણ કે ઉપર થી ગયું બધું, બધું ઉપર થી ગયું કે સમજણ? સમજ में आया? યસ. આટલા માટે વિદ્યાર્થી મિત્રો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ખોટો નથી. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ સાચો છે. સમાન મૂલ્યને આને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે એ ફાકું છે, પરંતુ જે પદાર્થનો દળ વધારે છે એ પદાર્થ ગતિ કરતો નથી. શું કામ નથી કરતો યાર? તમે લોકો જડત્વનો નિયમ ભણી ગયા છો, તમને બધાને જડત્વની ખબર જ છે કે જેનો વજન વધારે એનું જડત્વ વધારે, એટલે એને જડત્વ કરતા વધારે બળ લગાડવું પડે. અને જડત્વ કરતા વધારે બળ લગાડો ત્યારે ત્યારે જે પદાર્થ ગતિ કરે. તમે લોકો ઓલા બોક્સ વાળામાં જોઈ ગયા હતા, બોક્સને ધક્કો મારતા હતા. ખબર પડતા હે કે નહીં પડતા હે? खबर पड़ता है कि नहीं पड़ता है? सर पड़ता है. हेलो हेलो हेलो. भारत माता की जय, भारत माता की जय. इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. ખબર પડી? એટલા માટે વિદ્યાર્થી મિત્રો સફરજન નીચે પડે પણ સફરજન ઉપર પૃથ્વી નો પડે ભાઈ. સફરજન પૃથ્વી ઉપર પડે પણ સફરજન ઉપર પૃથ્વી નો પડે. શું કામ? તો કે એનું દળ વધારે છે. દળ વધારે છે એટલે ગતિ નો કરી શકે. પ્રવેગ કેવી રીતના ઉત્પન્ન કરવો? પરંતુ હવે તમે આવો તો સૂરજ પાસે. સૂરજ કેમ પૃથ્વી તરફ ગતિ નથી કરતો? કારણ કે પૃથ્વી કરતા સૂરજનું વજન કેવું? વધારે. જેનું વજન વધારે ઈ શું કરે? ઓલા બિચારા પાતળા હોય ને એને દબાવે. તમે જોયું છે ઘણી વખત તમારા ક્લાસમાં જે સૌથી શક્તિશાળી વ્યક્તિ હોય એ બધાને દબાવીને હેરાન કરતો હોય. કરે છે કે નથી કરતો ભાઈ? દાદાગીરી બતાવતો હોય. ધ્યાન રાખજો તું માર ખાય. તો ઓલો બિચારો કાઈ નહીં બોલું, કાઈ કોઈ દી કોઈ નહીં કહું, તું ટેન્શન ન લેતો, બરોબર? આપણે કહેતા હોઈએ છીએ ને કે ધ્યાન રાખજો હો, બાકી માર ખાય. આવું આપણે બીવરાવીએ, બરોબર? ઘણી વખત આપણે છોકરાને બીવરાવતો હોય તો આવું કરીએ છીએ કે નથી કરતા? બરોબર? તો શું કામ? તો કે વર્ચસ્વ જેનું વધારે એ પદાર્થ બીજાને પોતાની તરફ ખેંચે છે. ઓકે, ક્લિયર છે? તો યસ, એ જ વસ્તુ અહીંયા મેં પણ લખેલી સમજાવી દીધી છે. તો ઉપરયુક્ત તથ્યોના કારણે ન્યૂટને તારણ પર આવ્યો કે ફક્ત પૃથ્વી જ સફરજન કે ચંદ્રને આકર્ષણ કરતી નથી, પરંતુ વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આ જ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે. ન્યૂટનને ખબર પડી ગઈ કે યસ ગાઈઝ, આ દુનિયાના જેટલા પણ પદાર્થો છે ને એ બધા પદાર્થો છે ને એ બધા એકબીજા તરફ બળ લગાડે છે. જેમ કે તમારો ફોન તમારી તરફ બળ લગાડે છે. આમ મારી સામે રહેલી ડિસ્પ્લે
આ કેમેરો, મારી આજુબાજુ જેટલી પણ પદાર્થો છે એ બધા મારી ઉપર બળ લગાડે છે, અને જેટલું મારી ઉપર બળ લગાડે છે ને એટલું જ અપુન ભી ઉસકે ઉપર બળ લગાડતા હે યાર. શું કામ? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. અને આ જ બળને કેવું બળ કહેવામાં આવે છે? ગુરુત્વાકર્ષણ બળ. તો દુનિયાની અંદર જેટલા પણ પદાર્થો છે એ બધા પદાર્થો એક અદ્રશ્ય પ્રકારનું બળ કે જેને આપણે જોઈ શકતા નથી, જેને આપણે જોઈ શકતા નથી, જેને આપણે જોઈ શકતા નથી, પરંતુ એવું આપણી ઉપર લાગે છે. એ જ બળને આપણે શું કહીએ છીએ યાર? શું કહીએ છીએ યાર? શું કહીએ છીએ? ગુરુત્વાકર્ષણ બળ. ખબર પડી કે દુનિયાના દરેક પદાર્થો એકબીજા ઉપર શું કરે છે? તો કે આકર્ષણ બળ લગાડે છે, અને એ જ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. ચાલો, ક્લિયર હોતા હે? કોણે તારણ કાઢ્યું? ન્યૂટને તારણ કાઢ્યું કે વિશ્વના બધા જ પદાર્થો, શબ્દ સાંભળજો યાર, શબ્દ સમજવા જેવો છે, શબ્દ સમજવા જેવો છે કે વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે, અને બધા જ પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. શું કહેવાય? આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે. અને હવે ખબર પડી. હા હા, મોજા મોજ કરી દી. તમે બધા મોઢું આમ કર્યું છે. અમને ખબર પડી ગઈ, અમને ખબર પડી ગઈ. બરોબર? ચાલો, ક્લિયર છે? સિસ્ટમ યસ. ચાલો સર, આજે મૂડમાં છો મસ્તીના? હા બેટા, હા હા, હું બધા મૂડમાં છું. હું ઘણા બધા અલગ અલગ મૂડમાં પણ છું આજે. હા, ડોન્ટ વરી અબાઉટ ઇટ. ચાલો, ક્લિયર છે? સમજાણું કે બધા પદાર્થો એકબીજા ઉપર બળ લગાડે છે, જે પદાર્થને, જે બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે. ઓકે, ચાલો. પરંતુ बंधु, एक प्रश्न उत्पन्न होता है, एक प्रश्न मगज में उत्पन्न नहीं होता है, एक प्रश्न मगज में उत्पन्न नहीं होता है. ये प्रश्न कुछ अच्छा है કે કેવી રીતે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ગોતવું? તમે કીધું કે બધા પદાર્થો છે ને એકબીજા ઉપર બળ લગાડે. સાહેબ, તમે હમણાં જ બોલ્યા કે જેટલા પણ પદાર્થો છે ને એ બધા પદાર્થો છે ને એકબીજા ઉપર બળ લગાડે છે. એ આપણે હમણાં જ ભણ્યા. હો સાહેબ, પણ કોણ કોના ઉપર કેટલું બળ લગાડે ઈ માર ગોતવું હોય તો? કોયો પદાર્થ કોની ઉપર કેટલું બળ લગાડે ઈ માર ગોતવું હોય તો? તમે કીધું કે ચંદ્ર છે એ પૃથ્વી છે, ચંદ્રને પોતાની તરફ આકર્ષે છે, બળ લગાડે છે. બરોબર? બળ લગાડે છે, બળ લગાડે છે, બળ લગાડે છે. તો સાહેબ કેટલું બળ લગાડતું છે? એનું કઈ મૂલ્ય હશે કે નહીં હોય? તો એ જ મૂલ્ય શોધવા માટે વિદ્યાર્થીઓ ધોરણ 12 કેટલા ટકા આવ્યા? ભાઈ રોહિત, તારે મારા ટકાને જાણીને શું કરવા છે? તો હું કરી લે મારા ટકા જાણીને? મને કહેતો જણાય તો હાલ. રોહિત, મને રોહિત સિવાય બીજું કોઈ નહીં બોલે. ચાલો રોહિતભાઈ, જણાવો મારા ટકા જાણીને આપશે શું કરી લેવાના છો યાર? મને જણાવી દો. ચાલો, તમે કઈ મને નોકરી અપાવવાના છો સારી એવી, આની કરતા પણ, વિદ્યાકુલ કરતા પણ સારી? ચાલો, એવું હોય તો મને કહી દો. ચાલો, ચાલો રોહિત ચાવડા ખાલી, બસ ખાલી. બસ ખાલી, એમનું ખાલી ખાલી. ભાઈ ખાલી ભણવા આવ્યો છો? તું મને આ બધું પૂછવા આવ્યો? બરોબર, ભણવામાં ધ્યાન આપો ભાઈ. પછી ટકાવારી બકાવારી આપણે કરીશું. ટાઈમ પાસ કરો. તો આવો પ્રશ્ન આપણને થાય છે, તો એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે લોકો શું ભણવાના છીએ? તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. શું ભણવાના છીએ? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કે કયો પદાર્થ કયા પદાર્થ ઉપર કેટલું બળ લગાડે, એનું સૂત્ર આપણે આ નિયમની અંદર શીખવાના છીએ. આનો મીનિંગ શું થાય? ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ કીધો છે યાર. કેવો શબ્દ વાપર્યો છે? સાર્વત્રિક. સાર્વત્રિક એટલે કે આ વિશ્વમાં, આ બ્રહ્માંડમાં બધી જગ્યાએ આ નિયમ લાગુ પડે છે. કયો નિયમ? ગુરુત્વાકર્ષણ બળનો નિયમ. અને આ ગુરુત્વાકર્ષણનો નિયમ જ જેને આપણે સાર્વત્રિક નિયમ કહે છે, અંગ્રેજીમાં એને યુનિવર્સલ લો ઓફ
ગ્રેવિટેશન કહેવાય, યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન કહેવાય. તો શું કામ? કયો પદાર્થ કોની પર કેટલું બળ લગાડે એનો કંઈક નિયમ છે, ગુરુત્વાકર્ષણ બળનો કંઈક નિયમ છે, અને નિયમને આપણે સાર્વત્રિક નિયમ કીધો. શું કામ સાર્વત્રિક કીધો? કારણ કે કિંતુ બરન કિંતુ કિંતુ બિંતુ બિંતુ ફિંતુ બિંતુ કિંતુ બિંતુ ભિંતુ સાર્વત્રિક એટલે બધા પદાર્થો, ગ્રહોથી માંડીને લઈને એક નાની એવી ટાંકણી, એક નાની એવો ધૂળનો રચકણ, અણુ, પરમાણુ, બધી જગ્યાએ આ નિયમ લાગુ પડે છે. એટલા માટે આનું નામ સાર્વત્રિક નિયમ રાખ્યું છે. ઓકે, ક્લિયર છે? તો ચાલો જોઈએ કે શું કહે છે સાર્વત્રિક નિયમ. ચાલો માની લો તમે. શું માનવાનું છે? માનને કા હે ભાઈ, માનને કા હે ભાઈ. માની લો કે તમારી પાસે બે પદાર્થો છે, બરોબર? એક દડો છે. આ દડો નંબર, જેને હું 1 કહી દઉં છું, અને આ બીજો દડો છે, જેને હું દડો નંબર 2 કહી દઉં છું. તો માની લો તમે, હમણાં જ આપણે ભણ્યા, શું ભણ્યા? ન્યૂટને હમણાં શું કીધું કે આ જે દડો છે એનું કંઈક વજન છે, જેને હું શું કહી લઉં છું અત્યારે? જેને હું શું કહી દઉં છું? m1 કહી દઉં છું. શું કહી દઉં છું? m1 કહી દઉં છું. શું કહી દઉં છું? m1 કહી દઉં છું. અને બીજો દડો છે જેને હું કહી દઉં છું m2. શું કહી દઉં છું? m2. શું કહી દઉં છું? m2. અને એમની વચ્ચે કંઈક અંતર છે ને, એ d જેટલું કંઈક અંતર છે. શું છે? d જેટલું અંતર. ફરીથી સમજો કે મારી પાસે બે પદાર્થો છે, દડો નંબર 1, દડો નંબર 2. દડા નંબર 1 નું વજન કેટલું? દળ કેટલું? દળ કેટલું? દળ કેટલું? m1. દડા નંબર 2 નું દળ કેટલું? તો કે m2. આની બંને વચ્ચે અંતર કેટલું? અંતર કેટલું ભાઈ? અંતર કેટલું? તો કે સર d જેટલું અંતર. તો હમણાં જ આપણે ભણ્યા કે જો આ પદાર્થ ઉપર બળ લગાડતો હોય તો આ પદાર્થ પણ આ પદાર્થ ઉપર બળ લગાડે કે ન લગાડે? આપણને ખબર છે કે દરેક પદાર્થો, જે પણ પદાર્થો દળ ધરાવે છે, જે પદાર્થ પાસે દળ છે, એ બધા પદાર્થો એકબીજાને શું કરે છે? આકર્ષે છે, એકબીજાને આકર્ષણ બળ લગાડે છે ભાઈ. તો આવું લખી શકું કે જે પદાર્થો દળ કૌંસમાં વજન ધરાવે છે તે પદાર્થો બીજા દળ ધરાવતા પદાર્થ પર બળ લગાડે છે. અને આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે. ક્લિયર ભાઈ? તો આ પદાર્થનું કંઈક દળ છે m1, આ પદાર્થનું કંઈક દળ છે m2, પરંતુ આ પદાર્થ આની ઉપર કંઈક બળ લગાડતો છે અને આ પદાર્થ આની ઉપર કંઈક ગુરુત્વાકર્ષણ બળ લગાડતો હશે. પણ એ ગુરુત્વાકર્ષણ બળ કેટલું લગાડતો હશે તો એ જ આપણે ગોતવા માટે આપણે લોકોએ ન્યૂટનનો ગતિનો સાર્વત્રિક નિયમનું પહેલા સ્ટેટમેન્ટ વાંચવું પડશે. આ સ્ટેટમેન્ટ તમારે સમજવું પડશે કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ શું કહેવા માંગે છે? ન્યૂટનનો ગતિનો સાર્વત્રિક નિયમ શું કહેવા માંગે છે? શું એક્ઝેક્ટ એને કહેવું છે? તો એને કહેવું છે કે વિશ્વના પ્રત્યેક પદાર્થો એટલે કે વિશ્વના જેટલા પણ પદાર્થો છે, બધા પદાર્થો બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. એ આપણને ખબર છે કે વિશ્વના જેટલા પણ પદાર્થો છે એ બધા પદાર્થ એકબીજા પર શું લગાડે છે? તો કે બળ લગાડે છે. જે બંને પદાર્થના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમના વચ્ચેના અંતરના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ બળ બંને પદાર્થના કેન્દ્રને જોડતી રેખાઓની દિશામાં હોય છે. સાહેબ કાંઈ ખબર નહીં પડી, તમે ખાલી વાંચી ગયા, તમે તો કે સમજાયું તો નહીં. સમજાતા હે ભાઈ, સમજાતા હે. ઓલે ઓલે હો જાएगा प्यार कलिया, ओले ओले हो जाएगा प्यार.
તું સબર તો કર મેરે યાર, જરા સાસ તો લે દિલદાર. બરાબર, હોલે હોલે હો જાયેગા ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ, હોલે હોલે હો જાયેગા. બરોબર, ચાલો શું કીધું તો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ ઉપર આકર્ષણ બળ, એ આકર્ષણ બળ જ કેને જેને આપણે શું કહીએ છીએ, જેને જ આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. આ ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે જે બંને પદાર્થોના દ્રવ્યમાન, આ જે ગુરુત્વાકર્ષણ બળ લાગે એ કોના સમપ્રમાણમાં છે તો કે બંને પદાર્થો છે, આ બંને પદાર્થો છે, આ બંને પદાર્થો છે, આ બંને પદાર્થો છે એ બંને પદાર્થોના દળના, બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં. સાહેબ ખબર પડતી નથી, ખબર પડતી હમણાં સમજાવું. પેલો મુદ્દો આટલું પેલા પકડો, આનો કટકો કરો, પેલા કટકો કરો. ક્યાંથી કટકા કરેંગા? यहाँ से कटका करेंगा मेरा भाई, और यहाँ से कटका पूरा कर देगा मेरा भाई. तो આટલો કટકો પેલા સમજો, પેલા આટલો કટકો સમજો. જે બંને પદાર્થના દ્રવ્યમાન, હું તો કે ગુરુત્વાકર્ષણ બળ એ બંને પદાર્થના દ્રવ્યમાનના દળના, તો કે ચાલો માની લો કે મારી પાસે એક દડો છે m1, બીજો દડો છે m2, બરાબર, એમની વચ્ચે અંતર છે d જેટલું. બરાબર, તો માની લો કે આનું દળ કેવું છે, આનું દળ કેટલું છે તો કે m1, આનું દળ કેટલું છે, આનું દળ કેટલું છે તો કે m2. તો આની ઉપરથી એક થોડું કેવું આપણે તારણ કાઢી શકીએ ખરા? આની ઉપરથી થોડું કેવું કે તારણ કાઢી શકીએ ખરા? શું તારણ કાઢી શકશો કે આ જે દ્રવ્યમાન છે, આ બંનેના દ્રવ્યમાન છે એ બળ લાગે છે, જેને હું અત્યારે f કહું છું. શું કહું છું? f કહું છું. શું કહું છું? f f f f f f f f કહું છું. શું કહું છું? f કહું છું યાર. શું કહું છું? f કહું છું. તો આ બળ છે ગુરુત્વાકર્ષણ બળ f, બરોબર, એ કોના સમપ્રમાણમાં છે? જોવો તો કોના સમપ્રમાણમાં છે તો બંને પદાર્થના ગુણાકારના સમપ્રમાણમાં છે. આ સમપ્રમાણતાનો સિમ્બોલ છે, ઘણી વખત આપણે ભણી ગયા છીએ. આને શું કહેવાય? આને શું કહેવાય? સમપ્રમાણતાનો સિદ્ધાંત, સિમ્બોલ, ચિહ્ન 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 ચિહ્ન. તો આ જે ગુરુત્વાકર્ષણ બળ છે યાર, આ ગુરુત્વાકર્ષણ બળ છે યાર, આ ગુરુત્વાકર્ષણ ભાઈ બળ એ કોને સમપ્રમાણમાં છે તો બંને પદાર્થો જે બંને પદાર્થો છે એ બંનેના દળ છે એના ગુણાકારના સમપ્રમાણમાં. આટલા સમજ में आता है मेरा भाई? આટલું સમજ में આવ્યું? આટલું સમજવામાં આવ્યું ભાઈ? મેં કીધું એટલું સમજાણું ભાઈ? ક્લિયર બધાને? બધાને? યસ સાહેબ, સમજાય ને? કેવી વાત કરો છો સાહેબ? ચાલો બીજો મુદ્દો. હવે અહીંયાથી અહીંયા જમ્પ મારીએ, અહીંયાથી અહીંયા જમ્પ મારીએ. શું કીધું છે? તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. શું કીધું? તેમની વચ્ચે આ બંને પદાર્થો એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, તેમની વચ્ચે કંઈક અંતર છે ને, d જેટલું અંતર. એ અંતરના વર્ગના, આ અંતરનો વર્ગ કરો તો અંતરનો વર્ગ, તો અંતરનો વર્ગ શું થાય? અંતરનો વર્ગ શું થાય? d સ્ક્વેર થાય કે ન થાય? યસ, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. વ્યસ્ત પ્રમાણ એટલે આમ લખી શકું કે ન લખી શકું? હોય છે. તો બીજી વસ્તુ આપણને શું ખબર પડી કે ભાઈ જે f તમે ક્યારના કહો છો ને, આ f એ ખાલી દળ ઉપર જ નહીં, પરંતુ એમની વચ્ચે જે અંતર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એમ કહેવાય કે નો કહેવાય? એમ કહેવાય કે નો કહેવાય? સમજો ભાઈ, આ સમજો, બહુ સમજવા જેવું છે. આમાં ઘણા બધા અટવાઈ જાય છે. વાક્ય જોઈને જ ઘણા બધા બી જતા હોય છે. બીવા જેવું નથી. એક એક વાક્યને પકડીને સાંભળજો ભાઈ. સમપ્રમાણતા એટલે એને સરખું, એને સમપ્રમાણ સરખું. તો પેલું ગુરુત્વાકર્ષણ બળ એના દળના, બંનેના દળોના ગુણાકારના સમપ્રમાણમાં છે. અને બીજું કે એમની વચ્ચે જે અંતર d છે એનો વર્ગ છે, અને એનો જો હું વ્યસ્ત કરું એટલે કે આ d સ્ક્વેર હોય, આ d સ્ક્વેર હોય, આનો વ્યસ્ત કરવો હોય તો ગણિતમાં આવે 1/d કરી નાખો, આનો વ્યસ્ત થયો. આ વ્યસ્તતા આપણે દર્શાવતા ગણિતની અંદર આવું બધું આવે તમારા લોકો. તો એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય એવું કહેવા માંગે છે. હવે અહીંયા આવો તો હવે આ ત્રીજો મુદ્દો આરામથી સમજાઈ જાય કે આ બંને
આ બળ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં લાગે. તો આ દિશા કઈ છે? બંને બળોને જે દિશા લાગે છે, દિશા, એ દિશા કઈ હશે? એ દિશા કઈ હશે ભાઈ? બંને બળોને જોડતી રેખા જે સીધી રેખા છે, સીધી રેખા છે, સીધી રેખા છે. આને આ પદાર્થ આને આમ બળ લગાડતો હશે, આ પદાર્થ આને આમ બળ લગાડતો હશે. એટલે કે આ પદાર્થને આમ બળ લગાડશે અને આ પદાર્થને આમ બળ લગાડશે. બરોબર? તો આવું કંઈક શું કહે છે? ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ કહે છે. ક્લિયર? સમજમાં આયા? આ તો ખાલી એક સ્ટેટમેન્ટ આપણે સમજ્યું. બહુ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, બહુ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. એટલે સમજમાં ન હોય તો પૂછી લેજો, ભાઈ પાછળથી લોચા ન મારતા કોઈ, અથવા એમ ન કહેતા હિરેન સર સમજાવ, અમને સમજાણું નહીં. એક આટલું ડિટેલમાં તો મને નથી લાગતું તમારે સ્કૂલે કોઈ સમજાવે. ભૂલી જાજો. ભૂલી જવા છૂટી. નો સમજાવે, આટલું ડિટેલમાં સમજાવે ને તો ભાઈ તમે કે હારી જાય. નો સમજાવે, ગમે એવો સારો સાહેબ હોય ને તોય. બરોબર? ચાલો, બરોબર, ફરી વગર શોર્ટમાં સમજી લઈએ કે વિશ્વના બધા પદાર્થ બીજા ઉપર બળ લગાડે છે, એ આપણને ખબર છે ને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ. પણ એ ગુરુત્વાકર્ષણ બળ આધાર કોની ઉપર રાખે? તો કે બંને પદાર્થો બીજા ઉપર બળ લગાડે છે એ બંને પદાર્થના ગુણાકારના સમપ્રમાણમાં અને એની વચ્ચે જે અંતર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ કહેવાય. આને ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ કહેવાય. ઓકે, ક્લિયર છે? ક્લિયર છે? ચાલો, હવે આપણે એની સૂત્રની સાબિતી મેળવવાની છે કે ચાલો ન્યૂટનના ગતિના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું આ બળ F આપણે અહીંયા કયું બળ લીધું છે? F બળને શું લીધું છે આપણે? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ. તો આ બળ F જેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય, એટલે કે હું આને આવી રીતના લખી શકું કે ન લખી શકું? ભાઈ અહીંયા મેં M1 M2 નથી લખ્યા, અહીંયા મેં M1 M2 નથી લખ્યા, અહીંયા મેં કેપિટલ M અને સ્મોલ m लिखा છે. કાંઈ ફરક પડે નહીં, કાંઈ ફરક પડે नहीं, कोई भी लूट जाएगा नहीं, कुछ भी हो जाएगा नहीं, काई फर्क पड़ता है नहीं. क्लियर? 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 ओके, ચાલો પછી આપણને ખબર છે શું? તો કે આ બળ બંને પદાર્થના વર્ગોના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. હમણાં જ મેં તમને શીખવાડ્યું. તો આને હું કંઈક આવી રીતના લખી શકું કે ન લખી શકું? હકીકતમાં આ કેમ લખેલું છે? આમ લખેલું છે. સાઈડમાં લખી દો એટલે તમે હટવાવું નહીં. F છે એ પોતે ચલે છે કોને? કેપિટલ M ગુણ્યા સ્મોલ m. તમે M1 M2 પણ લખી શકો, કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ ખોટા નહીં પાડેગા ભાઈ. અને આને આવી રીતના લખવાનું. F ચલે છે 1/, સોરી, બરાબર થઈ ગયું. બરાબર નહીં આવે ભાઈ, બરાબર કરવા જશો તો નહીં ચાલે ભાઈ. ચાલો, તો F ચલે છે 1/d². આ આપણને હમણાં જ આપણે ક્લિયર કર્યું, આપણો કોન્સેપ્ટ ક્લિયર થયો. તો ચાલો આગળ જોઈએ. તો સમીકરણ 1 અને બંનેનો આપણે સમન્વય કરીએ. સમીકરણ 1 અને 2 ને આપણે ભેગા કરી દઈએ. સમીકરણ 1 શું હતું? તો કે F ચલે છે કેપિટલ M ગુણ્યા સ્મોલ m, અને બીજું શું હતું? F ચલે છે 1/d². હવે આ બંનેને ભેગા કરી દઉં તો મને કંઈક આવું મળે. F ચલે છે M ગુણ્યા સ્મોલ m ના છેદમાં d². લખી શકું કે ન લખી શકું ભાઈ? લખી શકું કે ન લખી શકું? લખી શકું કે ન લખી શકું? લખી શકું ન લખી શકું? યસ, લખી શકું. તો એ જ સૂત્ર અહીંયા મેં લખેલું છે. હવે આપણે શું કરીશું બેટા? હવે આપણે શું કરીશું યાર? તો કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ શું કરીએ? તો કે મારે આ સમપ્રમાણતાનો સિદ્ધાંત દૂર કરવો છે. શું દૂર કરવો છે? શું દૂર કરવો છે યાર? શું કરવો છે? તો કે મારે આ સમપ્રમાણતાનો સિમ્બોલ દૂર કરવો હોય તો મારે કંઈક અચળાંક લેવો પડે. ન્યૂટનનો ગતિનો બળનો નિયમ એમાં ભણ્યા હતા આપણે. તો અહીંયા હું કેપિટલ G અચળાંક લઉં છું. કેપિટલ G અચળાંક લઉં છું M ગુણ્યા સ્મોલ m ના છેદમાં d². એટલે આ જે તમને સૂત્ર મળ્યું ને, આ જે સૂત્ર મળ્યું ને તમને, જો અહીંયા પણ લખેલું છે, આ જે સૂત્ર મળ્યું ને, બરોબર, આને જ આપણે શું કહીએ છીએ? ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમનું સૂત્ર. આને શું કહીએ છીએ? ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમનું સૂત્ર. ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમનું સૂત્ર કહીએ છીએ. અહીંયા G શું છે? તો કે સમપ્રમાણતાનો અચળાંક છે. કે સમપ્રમાણતા મારે દૂર કરવી હોય તો એને બરાબર મૂકવું ત્યારે મારે કંઈક અચળાંક લેવો પડે. કે નો ચાલે? કે નો ચાલે બેટા. સૂત્ર બદલી ગયું એટલે કે નો ચાલે, કે ખાલી F માં જ ચાલે. ચાલો, જેને ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક પણ કહેવામાં આવે છે. આ G ને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક પણ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે.
ઓકે, સમીકરણ એ ન્યૂટનના આ જે સમીકરણ તમે જોઈ રહ્યા છો એ સમીકરણને ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ કહેવાય. કેવું સ્વરૂપ કહેવાય? ગાણિતિક સ્વરૂપ કહેવાય. કે ગણિત દ્વારા આપણે આ ન્યૂટનના ગતિના નિયમનું સાર્વત્રિક નિયમનું સૂત્ર મેળવી લીધેલું છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમ પરથી એકબીજાથી ડી અંતરે રહેલા બે બળો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? તો કે G બરાબર F બરાબર G કેપિટલ M સ્મોલ m ના છેદમાં d² થાય છે. બરોબર. તો હવે તમને બધાને ખબર છે કે હવે મારે જો G નું મૂલ્ય ગોતવું હોય, મારે શું ગોતવું છે? G નું મૂલ્ય ગોતવું. કે G નું મૂલ્ય કેટલું છે? તો આ G નું મૂલ્ય ગોતવું મારે G ને સૂત્રનો કરતા બનાવવો પડે. આ G ને સૂત્રનો કરતા બનાવવો પડે કે ન બનાવવો પડે? નહીં, G ને 1 નહીં લેવાનો ભાઈ. G ની વેલ્યુ અહીંયા અલગ છે, અહીંયા G ની વેલ્યુ અલગ છે ભાઈ, 1 નહીં ચાલે, લેવો બનાવવો પડે. તો ચાલો આને અહીંયા જવા દો, તો આ સાઈડ છેદમાં છે, આ સાઈડ જાય તો ગુણાકારમાં, તો d² f થઈ જાય કે ન થઈ જાય? અને અહીંયા કેપિટલ G કેપિટલ M સ્મોલ l થઈ જાય કે ન થઈ જાય? તો કે હન થઈ જાય ને સાહેબ. તો એ જ મુદ્દો અહીંયા મેં લખેલો છે. હવે હું શું કરું? તો કે અહીંયા G છે, મારે G ને સૂત્રનો કરતા બનાવવો છે, તો આ બેને મારે છેદમાં જવા દેવા પડે કે ન જવા દેવા પડે? તો કે હન સાહેબ. તો d² ગુણ્યા f ના છેદમાં કેપિટલ M સ્મોલ m બરાબર શું થઈ ગયું? G મળી ગયો. તો આ G બરાબર હું આવી રીતનું લખી શકું ખરો કે d² f ના છેદમાં m સ્મોલ m. તો આ મને જે મૂલ્ય મળશે ને, આનું મને જે મૂલ્ય મળશે ને G, આ G નું મૂલ્ય હું આવી રીતે ગોતી શકું. તો ઘણી વખત પૂછાય છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળનો જે સાર્વત્રિક અચળાંક છે, આ જે અચળાંક છે, આ અચળાંકનું સૂત્ર છે કોનું? તો કે G અચળાંક છે એનું આ પોતે સૂત્ર છે. બરોબર. d² f ના છેદમાં કેપિટલ M સ્મોલ m. ઓકે, ક્લિયર છે? ચાલો, તો હવે એનો SI એકમ શું થશે મને જણાવો તો. આ G નો SI એકમ શું થાય મને જણાવો તો. SI એકમ મેં તમને લોકોને ઘણી વખત શીખવાડ્યું છે યાર. ઘણી વખત તમને SI એકમ વિશે મેં ડિટેલમાં શીખવાડેલું છે. ઘણી વખત તમને શીખવાડેલું છે. તમે જોવો તો અહીંયા મારે G છે, મારી પાસે G છે કે નહીં? તો કે હા G, હે G, ઓ G લાવો G, એની વાત નથી કરતા. D અંતર છે. અંતર આપણે કેમાં માપીએ? મીટરમાં માપીએ કે ન માપીએ? મીટરમાં. તો આનો મીટર સ્ક્વેર કરી દઉં કારણ કે d² છે. બળ F કેમાં માપીએ આપણે? ન્યૂટનમાં માપતા હતા. ન્યૂટનમાં યાદ કરો, F ને ન્યૂટનમાં માપતા હતા. તો ન્યૂટન આપણે કેમ લખતા હતા? kg મીટર સ્ક્વેર ના છેદમાં t લખતા હતા કે નહોતા લખતા? તો એ લખી શકું, અહીંયા લખી શકું કે ન્યૂટન n લખી શકું કે ન લખી શકું? બળનો એકમ SI એકમ ના છેદમાં અહીંયા દળ છે, દળને આપણે kg ગુણ્યા kg લખી શકીએ કારણ કે આ પણ દળ છે ને આ પણ દળ છે. તો kg ગુણ્યા kg લખું. હવે G ને એમ રહેવા દઉં તો m² n કૌંસમાં kg નો વર્ગ થાય. તો મને આ શું મળ્યું? તો કે મને આ SI એકમ મળી ગયો. કોનો SI એકમ મળી ગયો ભાઈ? તો કે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંકનો SI એકમ. ઓકે, ક્લિયર છે? અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા તમને બતાવ્યું. આ મીટર પહેલા લખ્યું છે, ઓલમ મેં છેલ્લે લખ્યું છે. કઈ ફરક ન પડે, कुछ भी फर्क नहीं पड़ता है मेरा भाई. આમ જ આવશે. ક્લિયર? સમજ આ ગયા? ચાલો, ક્લિયર છે? બરોબર. જો હવે સમીકરણ આપણી પાસે છે, શું સમીકરણ છે? તો કે હમણાં જ આપણે ન્યૂટનના ગતિના સાર્વત્રિક નિયમનું સૂત્ર ભણ્યા. F બરાબર G કેપિટલ M સ્મોલ m ના છેદમાં શું આવશે? છેદમાં d². ઓકે, તો હવે જો હું m બરાબર 1 મૂકી દઉં, d બરાબર 1 મૂકી દઉં અને અહીંયા m બરાબર પણ 1 મૂકી દઉં, તો મને G ની વેલ્યુ કેવી મળે? જો તો આમાં હું શું કરું? G ને એમ રહેવા દઉં. આ કેપિટલ M બરાબર 1 મૂકી દીધા, આ સ્મોલ m બરાબર 1 મૂકી દીધા, એના છેદમાં d બરાબર મેં 1 મૂકી દીધા. તો વેલ્યુ મને શું મળે? F બરાબર G મળે કે ન મળે? F બરાબર G મળે કે ન મળે? F બરાબર G મળે કે ન મળે? તો કે ઈજી મળે. તો આમ એક એકમ
દળવાળા એક પદાર્થથી એક એકમ અંતરે રહેલા બે કણો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જેટલું હોય છે. અચળાંક જેટલું હોય છે કે ભાઈ એક એકમ અંતરે રહેલા, જેમ કે માની લો કે મારી પાસે 1 kg નો દડો છે, અહીંયા સામે પણ 1 kg નો દડો છે, આ બંને વચ્ચે અંતર છે એ પોતે 1 મીટરનું છે, બરોબર, એ બંને વચ્ચે મીટર અંતરનું છે. તો આની વચ્ચે જે બળ લાગતું છે, આની વચ્ચે જે બળ F, જેને આપણે શું કહીએ છીએ, ગુરુત્વાકર્ષણ બળ, આ જે ગુરુત્વાકર્ષણ બળ લાગતું છે એ ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે, તો કે સાર્વત્રિક અચળાંક g જેટલું છે. સાર્વત્રિક અચળાંક g જેટલું પોતે હશે ને હશે, બરોબર. અને હવે આ g નું મૂલ્ય, આ વેલ્યુ યાદ રાખવાની છે, આ વેલ્યુ યાદ રાખવાની છે. g નું મૂલ્ય કોણે ગોત્યું હતું, તો કે હેનરી કેવિન્ડન્સે. કોણે? હેનરી કેવિન્ડન્સે સંવેદનશીલ તુલા, એક તુલા, આપણે જે તુલા હોય ને ઘરે ઓલી ત્રાજવું, એ તુલા દ્વારા એને g નું મૂલ્ય શોધ્યું હતું. અને g નું મૂલ્ય શું છે, યાદ રાખવાનું છે, આ યાદ રાખવાનું છે ભાઈ, આ યાદ રાખવાનું છે. 6.673 ગુણ્યા 10⁻11 6.673 ગુણ્યા 10⁻11 6.673 ગુણ્યા 10⁻11 આવા g નું મૂલ્ય એને સાબિત કરીને બતાવ્યું. અને ગુરુત્વાકર્ષણ અચળાંક g નું મૂલ્ય પદાર્થના દળ કે બે પદાર્થના અંતર પર આધાર રાખતો નથી. આ g નું મૂલ્ય બધા પદાર્થો માટે ફિક્સ છે. આ g નું મૂલ્ય બધા પદાર્થો માટે ફિક્સ છે, કોઈના માટે ક્યારે બદલતું નથી. એટલા માટે આ યાદ રાખવાનું છે. ઓકે. અને સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે અને કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે g નું મૂલ્ય કેવું રહે છે, તો કે અચળ રહે છે. મેં હમણાં જ તમને વાત કરી દીધી. ઓકે, ક્લિયર છે, બરોબર. તેથી g ને શું કહેવામાં આવે છે, સાર્વત્રિક અચળાંક જે છે વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. તો આજના લેક્ચરમાં આપણે લોકોએ ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ ભણી ગયા કે ભાઈ સાર્વત્રિક નિયમ શું છે, તો કે કોઈ પણ પદાર્થો જે એકબીજા પદાર્થો, દુનિયાના જેટલા પણ પદાર્થો છે એ બધા પદાર્થો કંઈક આપણી ઉપર બળ લગાડે છે, આપણે એની ઉપર કંઈક બળ લગાડીએ છીએ, પણ એ બળ કેવું છે, તો કે એને આપણે ગુરુત્વાકર્ષણ બળ નામ આપી દીધું. અને એ ગુરુત્વાકર્ષણ બળ આપણે નામ આપ્યું, બરોબર. તો એ બળ કેટલું લાગે છે એ શોધવા માટે મેં ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ લીધો. અને એ જે સાર્વત્રિક નિયમ છે એમાં આપણે જોયું કે બે પદાર્થો વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એ આકર્ષણ બળ બે પદાર્થના દળના સમપ્રમાણમાં અને એમની વચ્ચે રહેલું જે અંતર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને એની ઉપરથી આપણે સમપ્રમાણતાનો અચળાંક દૂર કર્યો અને આપણને શું મળ્યું, તો કે કેપિટલ G આપણે અચળાંક મૂક્યો અને આ અચળાંકનો આપણે SI એકમ ગોત્યો, આ અચળાંકનો આપણે મૂલ્ય ગોત્યું 6.673 ગુણ્યા 10⁻11. ઓકે. અને સાથે સાથે આપણને ગુરુત્વાકર્ષણ બળનું સાર્વત્રિક નિયમનું સૂત્ર મળી ગયું, જેનું નામ છે F બરાબર G m1m2/r². m1m2/r², બરોબર. ક્લિયર છે? ઓકે માનસી બેટા, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. જરૂર હું પૂરેપૂરી મારી કોશિશ કરીશ. ઓકે. તો વિદ્યાર્થીઓ હોમવર્કની અંદર શું કરવાનું છે યાર, હોમવર્કની અંદર શું કરવાનું છે યાર, તો કે તમને લોકોને ડીપીપી મેં આપેલી છે, ડીપીપી પ્લસ એનું સોલ્યુશન પણ આપેલું છે, જેને આપણે કહીએ છીએ ડીપીપી સોલ્યુશન, બરોબર. આ બંને તમારે કરવાના છે. અને આવનારો લેક્ચર છે એની અંદર આપણે લોકો શું ભણવાના છે યાર, હું જોઈ લઉં. ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમનું મહત્વ ભણવાના છીએ. અને સાથે સાથે બીજું શું ભણવાના, મુક્ત પતન મહત્વ અને મુક્ત પતન. કેવું પતન? મુક્ત પતન. તો કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ અને સાથે સાથે મુક્ત પતન. ક્લિયર છે? ઓકે. તો અહીંયા સુધી આપણે આપણો લેક્ચર રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ભણતા રહેજો, અભ્યાસ કરતા રહેજો. બાય બાય.